જામ ખંભાળિયા નજીક જામનગર હાઈવે પર ગેરકાયદેસર ખડકાયેલ હોટલો અને દુકાનો પર દાદાનું બુલડોઝર ફર્યું. નાના માંઢા ગ્રામ પંચાયત હદમાં ખરાબા હાઈવે ટચ ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જામ ખંભાળિયા નજીક જામનગર હાઈવે પર ગેરકાયદેસર ખડકાયેલ હોટલો અને દુકાનો પર દાદાનું બુલડોઝર ફર્યું. નાના માઠા ગ્રામ પંચાયત હદમાં ખારબા હાઈવે ટચ ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. સિંહણ ગામના પાટિયા પાસે 3 જેટલી હોટલો અને 12 જેટલી દુકાનોનું બાંધકામ તોડી પડાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મામલતદારની ટીમ દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ અને અગાઉ નોટિસો અપાયા બાદ પણ સંચાલકો દ્વારા દુકાનો અને હોટલો દૂર કરવામાં નહીં આવતા તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આજરોજ ખંભાળિયા તાલુકામાં નેશનલ હાઈવે ઉપર આરાધના ધામની સામે માંડા ગામના સરકારી ખરાબા ઉપર જે અનધિકૃત દબાણો હતા, જેમાં 2-3 હોટલો છે, 10-12 જેવી વ્યવસાયિક દુકાનો છે, તે બધાને અગાઉથી નોટિસ આપી જાણ કરેલી હતી અને આજરોજ તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને મોડે સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહે એવી શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા.